નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા 13/5/2025ના રોજ મોડી સાંજે વધારો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત નાણાકીય સત્તા સોંપણી નિયમો 1998ના પ્રકરણ 4 મુંબઈ આકસ્મિક ખર્ચ નિયમો હેઠળની સત્તાઓ, અન્ય વ્યય વિભાગ 1 આકસ્મિક ખર્ચ કરવાની સત્તાઓના નિયમ 36 સામાન્ય મર્યાદાઓના કોઠા નંબર 2 ક્રમ નંબર 26થી સરકારના અલગ અલગ અધિકારીઓ માટે સરકારી કામકાજ અર્થે એમની મુલાકાતે આવતા વિવિધ મહાનુભાવો, અતિથિઓ તથા નાગરિકો માટે કરવામાં આવતા આતિથ્ય ભથ્થા, અલ્પાહાર ખર્ચની મર્યાદા નિયત કરવામાં આવેલ છે. સદરહુ સત્તા મર્યાદા વધારવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. વિચારણાને અંતે હાલના અલ્પાહાર ખર્ચની મર્યાદામાં નીચે મુજબ વધારો કરવામાં આવે છે. અધિકારીમાં સરકારના જે સચિવો છે તેમાં હાલની જે જોગવાઈ છે નાસ્તા માટેની જે મર્યાદા છે તે વ્યક્તિ દીઠ 20 રૂપિયા હતી, જેને વધારીને 50 કરવામાં આવી છે. બપોરનું રાત્રિનું ભોજન વ્યક્તિ દીઠ 100 રૂપિયા હતું, તેને 250 કરવામાં આવ્યું છે. આતિથ્ય અંગેનો વાર્ષિક ખર્ચની અધિકતમ મર્યાદા ₹10,000 હતી, તેને વધારીને 25,000 કરવામાં આવી છે. બીજું, સચિવના દરજ્જાના પરંતુ આતિથ્ય હોદ્દો ખર્ચ ભથ્થું આકારતા ના હોય તેવા ખાતાના વડા નાસ્તા માટેની મર્યાદા 20થી 50 કરાઈ છે. રાત્રિનું બપોરનું ભોજન 100માંથી 250. આતિથ્ય અંગેના વાર્ષિક ખર્ચની અધિકતમ મર્યાદા 10,000થી 25,000 કરાઈ છે. વહીવટી વિભાગમાં અધિક સચિવ, સંયુક્ત સચિવ, નાયબ સચિવ, ખાતાના વડા નાસ્તા માટેની જે મર્યાદા હતી તેને 15 રૂપિયાથી વધારીને 35 કરાઈ છે. બપોરનું રાત્રિનું ભોજન વ્યક્તિ દીઠ કોઈ સત્તા આપવામાં આવી નથી. તેમજ આતિથ્ય અંગેના જે વાર્ષિક ખર્ચની અધિકતમ મર્યાદા છે તે 5,000 હતી, જેને 12,500 કરવામાં આવી છે. કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીમાં નાસ્તા માટેની મર્યાદા 15થી 35 કરાઈ છે. બપોર અને રાત્રિના ભોજન માટે 75થી 100 180 કરવામાં આવી છે. આતિથ્ય અંગેના વાર્ષિક ખર્ચની અધિકતમ મર્યાદા 5,000થી 12,500 કરવામાં આવી છે. તે જ રીતે જિલ્લાના વડા, ખાતાના વડાઓ કે જેઓ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને બીજાઓની કક્ષામાં નથી પરંતુ જેઓનો જિલ્લાના વડા તરીકે ઉક્ત ક્રમ 4 હેઠળ સમાવેશ કરેલ નથી તેવા અધિકારીઓ માટે નાસ્તા માટેની જે મર્યાદા વ્યક્તિ દીઠ 10 રૂપિયા હતી તેને 25 કરાઈ છે. બપોર અને રાત્રિના ભોજન માટે કોઈ સત્તા આપવામાં આવી નથી. આતિથ્ય અંગેના વાર્ષિક ખર્ચની જે અધિકતમ મર્યાદા છે તે 3,000થી 7,500 કરવામાં આવી છે. તો ઉપર મુજબની જે મર્યાદા છે તે વર્ષ 2025-26થી એટલે કે તારીખ 1/4/2025થી લાગુ કરવામાં આવી છે. આ સત્તા મર્યાદા કરતાં વધુ ખર્ચ ના થાય તે દરેક અધિકારીએ સુનિશ્ચિત કરવાનું રહેશે. જો કોઈ ખાસ કારણોને લીધે આ સત્તા મર્યાદા કરતાં વધારે ખર્ચ થાય તો સત્તા મર્યાદાના 10% સુધીનો ખર્ચ સંબંધિત વિભાગના વડા ખર્ચ વધારે થવાના કારણો ચકાસી મંજૂર કરી શકશે. નાણાકીય મર્યાદાઓનું પાલન થાય તે ખૂબ જ જરૂરી હોય. ખર્ચ મર્યાદા કરતાં વધારે ના થાય એ જોવાની જવાબદારી દરેક અધિકારીની રહેશે. આમ છતાં કોઈ વિશિષ્ટ સંજોગોમાં ખર્ચ કરવાની સત્તા મર્યાદાના 10% કરતાં વધારે ખર્ચ થયેલ હોય તો વિભાગો દ્વારા અલગ અલગ ફાઇલ રજૂ ના કરતા દર વર્ષે 15 એપ્રિલે આવા વધુ ખર્ચ થયેલ તમામ અધિકારીના કેસો એક જ ફાઇલ પર નાણાં વિભાગને રજૂ કરવાના રહેશે. ધન્યવાદ.